શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 31 રુદ્રમાળ તારીખ 13/12/1976। ભગવાનની ભક્તિ ભગવાનની ભક્તિ જેના પ્રત્યે એ મહાન મહાન સત્યા અને સુરવીર માતાઓમાં પુરુષોમાં મહાન રાજ જેવા ભરતોરી જેવા ગોપીચંદન જેવા ધનાભદ્ર જેવા સાધુભદ્ર જેવા પ્રભાસ જેવા ધ્રુવ જેવા પ્રહલાદ જેવા સુધનવા જેવા રામચંદ્ર જેવા કૃષ્ણ જેવા મહાન મહાન પાંડવો જેવા તીર્થંકર પદ ઋષભદેવ જેવા ભગવાન તમે કેસરીજીને પરોઠોમાં રૂપમાં લાવો છો ભરતરાજા જેવા જેની 57 પુત્રી તો મૂર્તિ છે ભરતની હાલ હજી તો બી નહીં જોઈને એવા મહાન મહાન તત્વવેતાએ જાણે હૃદયના ભગવાન હૃદયનો રંગ હોગળ્યો એ વખત હોજાય એમને જરી પડવાય એ રાગની કજાની ગંધથી જરી પડે એટલો શુદ્ધ આત્માદેવ ભગવાન બ્રહ્મ સ્વરૂપ તમારામાં એટલો ભગવાન ભરેલો છે. તમારો આત્માદેવ ઠરાઈ ગયો. તમારું હું કાપાવા નથી કહેતો પણ હું પ્રતિજ્ઞાપૂર્વક કહીશું કોઈ અવતારોમાં ભગવાનની ભક્તિ કરેલી નથી એટલા આપણું આ પરિભ્રમણ છે. તમારા હાથે હાથી હું પણ એવો છું. અત્યારે હું જે તમને વાત કરું છું પણ જો બી મારા હૃદયમાં મન વસન ક્રમથી પૂર્વજન્મમાં યથાયો પડે તો ભગવાનની ભક્તિ પરમાત્મા સ્વરૂપ થઈ ગયું. આ તમારા બધાના વસીમાં લખવું ન કરો. જો તમને દાવ મળ્યો હોય ભગવત સત્તા એ છેલ્લું કાર્ય છે. તમે વંશાયેલી ગણે હોબળીની એક વ્યવહાર નકર ભગવત સત્તા ભગવાનની સત્તા જો થાય તો જીવની સત્તા મટી જાય. બધા પરમાત્માનો ભાસ થાય. બધાનું પરમાણુમાં ભૂમિમાં અગ્નિમાં પાણીમાં પવનમાં ગાયમાં બેળમાં ઘોડામાં ગજાડામાં કૂતરામાં મજાડામાં એટલો નિર્વેર ભાવ પેદા થાય. હા બ્રહ્મ ભાવ પેદા થાય. અરે તમે થોડી શાસ્ત્રોની વાતો આ તો આપણા જીવ ભદ્રિક આપણને ખબર નથી ને થોડી શાસ્ત્રોની વાતો જુઓ તો મહાવીર સ્વામીને જ્ઞાન હતું હિંસક પ્રાણીઓ જે નાગ વાઘ શિયાળ રેસો એટલો પ્રાણી નિવૃત્ત થઈ જતો એવી એવા તત્વજ્ઞાની પુરુષો થઈ જશે આપણને. અને વળી આપણી આબુની તમે ન માનતા કે આ કનિષ્ઠ દેશ હોય. આ દેશ જેવો કોઈ ઉત્તમ દેશ નથી. આ ભાઈને બધા ફરીને આયા મોહના લડવાઈ તમે ઉત્તમતા ન માનતા એ તો નર્કનો સાધન છે. નરકી જવું હોય તો તરફ નજર કરજો ને તમારા અમર લોક જવું હોય તો તમારો વસલા ગાયનો અવતાર છે. તમારું ભગવાનનું સ્વાગત આવ્યું છે. માતાઓમાં અને પુરુષોમાં હું મારા હૃદયથી પૂછું હું ભગવાન સાક્ષીથી પૂછું કે તમારા જીવનને થોડું ફેરવી નાખજો. થોડું ફેરવી નાખજો. આહાર વિહાર ખૂબ જ સુધારજો. તમારો આત્માદેવ છે ઠગાઈ જશે. તમે આ ભાઈ હમણાં ગાયની કીસરી ભજનમાં કતારું કાળું કર્યું શીલું જીવ જો તમે તમારા દેવને નિગણો તો તમારા દેવનું કાળું કરીને તમે થકી કાળા મુદ્દા નેસાને લોકમાં ઉતારો. તમે પૂર્વની જે જો અત્યારે હું આવીને બેઠો છું એ ધણી છું. અરે હું અણસતો આવીને બેઠો છું હું જતો રહેવાનો છું. કાલ તમારી પૂર્ણાવતી છે ખરી કા તારે તમે હું આવીને બેઠો છું મારી બેઠેલા લખી રાખો ને લખી રાખજો. કોઈ વેદવાન શાસ્ત્રો બ્રાહ્મણો પહાડીને લેખ તમારો દોરાવો તમારો જીવમાં એવો ફૂલફૂલો દેવ રમાશે. એ દેવ આ વીજળીના કરંટ જેવો છે અને એ દેવ ઠગાઈ જાય ને એ દેવનું કોઈ નથી. માટે બેઠકથી લાવજો. તમારા બધાનો હું તો દર્શન માગું. માતાઓને હું સર્કસ પૂછું હા તમારા દેવ અવતાર છે. કપટગાર કસાઈ ભાવ એને ધોઈ ન હોય. આ તો નારા અવતાર છે. અનંત અવતારોનો જે મેલ હતો એ ધોવા અવતાર છે. બ્રહ્મસાગર પરમાત્મામાં તમારી વૃત્તિ વિલીન કરો. વર્તન હારું કરો. બેઠક હારી કરો. સંઘ હારો કરો. વિચારો હારા કરો. નવરાશનો પૂર્ણનો ટેમ મળવા તો કોઈ હારા પુસ્તકો વાંચો. તો પુરુષોના માટે સર્કસ લખી રાખજો.
પૂર્વનો પુણ્ય તમારો અથાગ છે. આ મારા કરતા ઊંચી શ્રેણીના જીવ તમે છો. પણ જો તમારો પુણ્ય ન જાળવ્યો તો તમે એમ જાણજો કે છેલ્લી તમારા નામની નરક તમારી વાત જોઈ રહ્યો. જો તમે આહાર વિહારમાં ભૂલ ખાધી, બધું તમારા પાસે, પણ જો આહાર વિહારમાં ભૂલ ખાધી, આ બાપજીના વાક્ય છું હું તમારે કીધું, છેલ્લા વાક્યમાં કીધું, આજ દારૂ પીધો હોય ને 100 મહિને મારો જીવ નરક જાય. માંસાહારી જીવ હોય એ નોર્યો, હિયાળ, મનાળો, કૂતરો, કાગડો, જે આ નોર્યો હોય છે, નાર, રેસડો, આ યોનીમાં જીવ જતો રહ્યો. હોમળો, અરે રે તમે દેવ ઉતરેલા, હા હા હા, તમારા દર્શન કરવા મેળા છે. જો ને અમારા પર એક બાપજીનો સહેલો પડી ગયેલો છે. અમે કશું ભાડ્યું નથી, અમારે જ્ઞાન નથી, અમારે હજી ભક્તિ આવતી નથી, હજી હું ભણશું, હું ભણેલો નથી, પણ એક બાપજીનો અમારા પર સહેલો પડી ગયેલો છે. તો એનું પરિણામ હું કોમ કરે તારે તમને દેવ અવતાર છે. તમે મારા કરતા અધિક પુણ્યશાળી છો. માતાઓ અને પુરુષો બધા તમારા જીવનને જો નવો અવતાર છે. આજ સુધી તમે ગમે તે જીવ્યા પણ પ્રતિજ્ઞા લેજો મન વસન ક્રમથી. જો તમારા જીવનમાં તમે તો કશું કરેલું નથી, આ તો હું મારા સત્સંગમાં બેઠા એટલે જે સત્યનો વિષય હોય આપણે કહેવું પડે ભગવાનની સાક્ષી. નકર ભગવાનના ઋણમાં હું પકડું. તમે કોઈને કોઈ કર્યું છે ને કરવાનું છે ને, પણ થાય જ નહીં. મરવું પડે તો મરી જવું. મન વસન ક્રમ થકી પ્રતિજ્ઞા લેવી. કરે હું દેવ અવતરેલો, હું અમરલોક જવા અવતરેલો, મારો આત્મા દેવ જોડો. તમારી હૃદય ગુહામાં દેવ જોડે, ભગવાન જોડે. મારું હૃદય સાવતું નથી. ભગવાનનું નામ લેતા તો બધું ફાટી જાય. ભગવાન તમારા હે મનખાદેવ ના અવતારમાં તમે તમારા ભગવાનને ઠગીને રહો તો તમારા દેવને શું થાય? આટલા ખાવું, આટલા પુણ્ય પ્રવૃત્તિલા, આવા દેવજી આવી દેવ સભામાં બેઠેલા આવા પુરુષોની છાયા પડી છે. આવા તમને ભાવ ઉત્પન્ન થયા છે. અને જો તમારો આત્મા કરતાર્થ ન થાય તો એના જો મહાન ખરાબમાં ખરાબ કાર્ય કોઈ નથી. સમજો તમે ચોક્કસપણે સમજો. તમારો આત્મા દેવ છે. તમારા અંતરમાં આ હું જે વાક્ય બોલું તમને એમ ખાતરી ન આવતી હોય તમારામાં આત્મા છે. અત્યારે હું જે કથન કીધું બધું તમારો જોડવાનો. આ તમારો લાકડો છે બધો નાવડો સેવો આવો આ પેટી વાદા જેવો કા લાઉડ સ્પીકર જેવો. આ જે શરીરો છે તમારા પંચભૂતનો એ બિલકુલ જડ છે. આ તમે નક્કી લખી રાખજો. કોઈ શાસ્ત્રો, પુરાણો, વેદો, મહાપુરુષોના બોધના પરાયણ જઈ અને જોજો. અને તમારો જીવ છે એને તપાસી જોજો. તમે બધા વિવેકી છો, વિચારવાન જીવ છો, ડાયા છો, કેળવાયેલા છો. સંસ્કારો એ પણ આપણું કોઈ બારજી હરેલા ફરેલા હોય. તમારું પુણ્ય જણાય છે પણ તમારા પુણ્યમાં પૂરો ન મિલતા. પુણ્ય તો સાલ હાલ પુણ્ય જણાય છે. સૂર્ય ઉગ્યો હોય એટલું પુણ્ય છે પણ પુણ્યમાં પૂરો ન મિલતા. નકા પુણ્ય નષ્ટ થઈ જાય. પુણ્ય નષ્ટ થઈ જાય. પુણ્ય વાર ન લાગે. એક માણસ હતો દેવલોકમાં જવાનો હતો, ઇન્દ્રલોકમાં. તે એના હોનાની મેલા તો બંધાવી અને એનો સંગ બગડ્યો, એના ભાવ બગડ્યા. તે દેવલોકમાં જવાનો મેલા તો હોનાની બંધાયેલી એ મેલા તો બળી ગઈ અને તમારા તો ભાવ સુધારજો. અરે રે આ પણ હા હા તમારો પુંજ કેટલો છે. આ હું શું કર્યું તમને આ હું ઉકળ્યું છે. અને હંપ તો એવો કેળવો આ ધૂળને દેખાવો તો ઘણા ફેરા પ્રાપ્ત થયો ને ઘણા ફેરા જો અને મેલી મેલી જતરું પડે. હું જેમ આ નેકળ્યો આવ્યો છું નેકળ્યો એમ તમે નેકળવાનો છો બધા. એ વાત તો તમારે લખી રાખજો. તમારે વાવણી કરવી હોય તમારે હાથની વાત છે. હું અત્યારે વાવણી કરું ઉપર મારા ભાવવા કોઈ નહીં. હું શું જો તમારા બધાને કરતા ઊંચા સિંહાસન પર બેહાડ્યો છે પણ મારા પાસે કોઈ સમય અમારો વાવલું પાત્ર આદરથી શું કરું? તાર તમે કેટલા પુલ પર બેઠેલા? ખાવા પીવા, પૈસા ટકા, ભેંસોના ઘી, દૂધ, શાક, શાહ, રોટલો, શરીર નિરોગી, મજૂરી કરી શકો, ખેતરમાં પાક સેવી તમે તમારી અક્કલ, બુદ્ધિ, કેળવણી તમને સેવી મળી છે. સિવાય તમારા દીવ અવતાર
સેવા સેવા તમે શોભી રહેલા છો. તો જેવી તમારી શોભા છે એ શોભા વધારજો. તમારી શોભા છે એ જો શોભા તમને જાળવતી નહીં આવે તો ફૂલોના બગીચાનું કર્મજી તો વાર લંકર ન લાગે. અને મૂળે પાણી હજજો, ભાવ જાળવજો, નિર્મળ થજો, સોનું કપટ કાઢી નાખજો, ઈર્ષ્યા કાઢી નાખજો, ખટાશ કાઢી નાખજો. પુરુષોને તમને એટલું ગુમાન નથી, તમને એટલું ગુમાન નથી કે તમે પેટ વાસ્તે રહ્યા છો હું પગાર મળે. તમે સિંહ ગરવાખરે બંધ દેવ અવતરેલા છો, આટલા પૂન લઈને અવતરેલા છો, અને તમારો આત્મા દેવ ભગવાનને નિયમ તો કર્યો હું. તમે મૂર્ખાનો સર્ટિફિકેટ શો લેવા જાઓ? સર્ટિફિકેટ ડાક્ટરોનો કયા લેવાનો થોડો છે? તમારા દેવ અવતારમાં હોમ તો તમે જોવો કે કેટલા પૂન પર અવતરેલા છો, તમારા પૂન કેટલો છે, બુદ્ધિ કેટલી છે, બળ કેટલું છે, બુદ્ધિ કેટલી છે, તમારા પાસે સાધન કેટલો છે. અને તમારી એક વર્તીની ગેરસાઈથી સંગ બગાડવો, આહાર બગાડવો, બેઠક બગાડવી, વિચારો બગાડવા અને પશુ બુદ્ધિ રાખી અને પશુમાં જતું રહેવું. ચોક્કસ માનજો મનુષ્ય અવતારમાં જો ભાવ બગડ્યા તો બહુ બગડેલા. તમારે જો પૂર્વના પૂન છે એ પૂનના બંધ પાડી અને ઉષા માર્ગ ઉપર જવું હોય તો વર્તમાનના ભાવ સુધારજો. અમાર તો બે હાથ અને ત્રીજું મસ્તક. અમે તમારા ગુણ દોષ કરવા નથી, પણ તમારા પૂન જાળવજો. નકા આટલા પૂન ઉપર આવેલા જો તમે ભૂલખા હો તો હવનું કર્મ હવું નમો થશે. કે નાળ કઈ છૂટે, રે નાળ વળી છૂટે. માતાઓને ચોક્કસ પણ આટલી વાત કીધું. મારે કુર્તામાં વધારે વાત ચાલે છે. હાહુ હોય, વહુ હોય, દેરોણી હોય, જેઠાણી હોય, માતા હોય, પિતા હોય, કોઈ જણો વર્ગ જીવ હોય, પણ બધાને ઠારજો. તમે બુદ્ધિમાં ડાયો દીકરીઓનું કીધું કે તમારામાં સારો સંસ્કાર હોય તો મોટા પેટવાળા થજો, મોટા મનવાળા થજો. અવસ્થા થાય એની મગજની ઓછી શક્તિ થઈ જાય, એને ખબર ન હોય તો અવળું હળવું મેઠું કરી અને એને સંતોષ આપજો. જો તમે ડાઈ દીકરીઓ, ડાઈ માતાઓ, તમે મોટો ઘેર અમારે જો તમને સમજણ હોય, તમારા ઘેર વહુ હોય ઓછી સમજણવાળી હોય તો તમારું બધા મોટું કરજો. તમારે બીજી હોનારી હું સોટા નાખવાની, તમારે તો જે ઘેર આવી હોય એ તમારી જે હોનારી તો એક. અને હાવું હોય ને કદી ઓછી સમજણ હોય અને વહુ હોય તો વહુને તો ફૂલે પૂજવાના તાર કલ્યાણી મળ્યું છે. તારે જેવું તારું જે ખાતામાં તારું જીવન પડ્યું તો એ જીવનથી તું નિર્મળ થઈ જા. એ જીવન તું ઉફરા કરી લે. તું પુનસારી હોય તો તું એને તાળી લે, તું તરી જા અને એને તાળી લે. ઉત્સાહમાં લાવી દે, દબાણમાં ના રાખ. દબાણમાં નાખે એ જીવ દબાઈ જવાનું. અને પુરુષોમાં જો માતાઓ ભગવામાં, વાલોમાં, બીજોમાં, ત્રીજોમાં બધા જીવ કોઈ સમજણા હોય, હરખા ન હોય, કાકા હોય, કુટુંબી હોય, ભાઈ હોય. અલ્યા મનુષ્યો કૂતરો લડી, મનુષ્યો લડી. એક રોટલા બટકાના હારું જેમ કૂતરો ડાસમ ડાસા કરે એમ તમે મનખાદેવના અવતારમાં બધું મૂકીને જવાના, બધું મૂકીને જવાના. સ્વભાવ સુધારજો, અહીંયાની ઓળી ટાઢી પાડજો. જો ભક્તિ કરવી હોય આ કોઈ પુરાણ પુરુષો તમારા પૂર્વજોના પુણ્ય કોઈ કારણ નથી આ કાર્યમાં બન્યું છે, પણ આ કાર્યનો તમને લાભ ભગવાન તમારા કોઈ પૂર્વના પુણ્ય યોગથી જ આલવા આ બધું યોગ બન્યું છે. કે હું તો એમ માનતો કે બને જ ના, પણ સતત તમારું કોઈ પૂર્વનું પુણ્ય હે ને વળિયામાં ને અમારે હોય આવવાનું અને કામ મને પછી 55 વર્ષ થઈ જાય સ્વાભાવિક ભાગો અને આવી જાય છે ને બધી જણે તમે એને મળીએ કે ન મળીએ. જીવને પર હોય છે તમારા જીવને જોઈ જોજો. બુન પુરુષો બધા જીવને સદોડી બધે છે. ઘરમાં હુરે કોણ કરતા, ખાતા, પીતા, લેતા, દેતા બધા જોજો. કોઈના જીવને બધા જીવ જતા તો ઘુમા આપણે બે પણ બોલીએ બચીએ છીએ. ઘર મારનું, ગમ મારનું, હું મારું, તું મારું ના એવું જીવન કરી જાય અને ઝેર લઈ રહીએ છીએ. નકર તમારા આત્મામાં અમૃત નહીં. નિર્મળ ભાવ રાખજો. તમે થોડી અંતરમાં જો શાંતિ ધારણ કરો તો તમારા આત્મા બી પ્રફુલ્લિત થાય. ભગવાન છે પાછા તમારા પાસે. તમારી વર્લ્ડમાં ભગવાન છે. એ ભગવાનને યાદ રાખશો
તો તમે અમલો જો અને તમારી હોડમાં કપટ, ઈર્ષ્યા ને ખટાશ, બીજાને દબાવવાનું, ઠગવાનું, શીતવાનું આવું જો હોડમાં રોગ રાખતો તો કૂતરામાં રખડું થાય. આવા ના ભૂલી લાગ્યું છે કૂતરામાં, ગધાડામાં, ઢોરમાં, ગુરોમાં. પૈસા તું બાલીસી સ્વાદ જો ગધાવાનું પણ બાળો શકતો નહીં. તાર બળદા આપણે ઘેર ફરીને આપણે બેઠા બેઠા આ મફલર બજ બજીને ફીટા દોડા દૂધના ફેણ જેવા બજ બજીને ફરીને પેલા બળદા બે પણ હુકાઈ જઈશ ના દૂધ પી પી ના જો કે આ ફૂગા થઈ ગયા છે આ બધા ને બે હો હું ખાઈ છે ખબર છે કે મનમાં તો કહીએ ને તો પછી બે હો રેશમ છે જોયું છે મેં પાડા રાખી દીધી અહીં કર્મની સજા છે. તમારે આથી તમે જીવ ઉતરેલા છો એ ભગવાન હું તમને પગે લાગી છું. હું ગરીબ છું, હું તમારા પર વિમાન નથી કરતો, પણ તમારું જીવન ઉફરું આવે. પુરુષોને બધા કર્મ પરિણીતિ સુધારજો. જે તમારી નજરે દેખાય છે એ બધા જ કર્મનું કારણ છે. લૂલું, લંગડું, કોણું, કુડું, બેરું, બોગડું, લોબું, ટૂંકું, સુખી દુઃખી જે બધા છે એ પૂર્વજન્મના કર્મની સજા છે. જો કેન્સર થાય છે, બગંદર થાય છે, રે દવાખાનામાં કઈ રાડ થઈ રહી છે. ઉતરો લગાવો પરિવાર કોઈ ભાવ મને જો ઉછરા હો પહેલા હોય છે બધા પીઠી પહેલા પગવાય છે પીઠી પહેલા અનુવાય છે પૂર્વ મૂલ્ય તારે તમને તારે તમારું જીવન થશે. તમારા જીવને ઠારજો. મારો વારો થોડો છે અને વખત વધારે થઈ ગયો મારે બોલવાનું તો એ બધા માફ કરજો. પણ હું વિનંતીપૂર્વક કહું છું કે તમારે જો સુખ લેવું હોય અને આ જીવનની સફળતા મેળવવી હોય અને સુખ જો હોવું હોય તો તમારા આત્મામાં શાંતિ અહીં અડીઓડીઓ ટાઢવજો અને તમે શાંતિ થાવજો. હંપ કેળવજો, કપટ બુદ્ધિ કાઢી નાખજો, ખટાશ કાઢી નાખજો. ખટાશ એ મહાન ખરાબ ચીજ છે, અબલી જીવ. તોડ ખાલી મિથ્યા તરી પેલો ઠાલો સડો વાગે ગણો ને એક પેલું શું કહેવાય છે ખાલી મનના મહિના ફોકોમાં ફરાવાના નિર્મળ થજો. સીડી થઈને હાકર ખાય, આથી થઈને લાકડો ખાય. ઠાલો ઠઠાડો કલાઈનો ગાંઠ મનમાં પંસેડી ઓછી આઠીમાં મૂડી શકતી રહી. ખાલી ફૂગાવા તવા હારું મનના મહિનાને ઘોડે ચડ્યો અને આત્મામાં ઓળ્યો હરગાઈને ધોગતી જવો. દારૂડા પીવાને મારુડા ગાવાને વાજો સંગોમાં પડી જવો. તમે તો નથી કરતા. આ તો એમને હું વાત આ ઉપસ્થિત મને યાદ આવી કે હું આ વાત કહું છું. નકર તમે તો દેવ ઉતરેલા છો તમને તો સંભવતું જ નથી. આ પણ નહીં જેવ મનુષ્ય અખા પાત્ર પટોલનગર હું સ્કૂલમાં ઉતરેલા જેવ અખા પાત્ર કોઈ બ્રાહ્મણ કુળમાં કોઈ એવા ઊંચા કુળમાં અવતરેલા એ તો અખા પાત્ર પર અવતરેલા છે. એ તો હોય મલિન જીવ હોય જે કૂતરો જેવો રોટલો વેણી ખાતો હોય, બટકો વેણી ખાતો હોય, જે પેટના હાથ બીજાથી કપટ કરતો હોય, છેતરતા હોય એવા જીવોનો મલેસા હાથ હોય. આપણે તો અખા પાત્ર માતાઓને તમે દવા ખુલ્લો કરી નાખજો. જો તમારે સુખું થવું હોય, તમારે આ પુણ્ય બંધ પાડી અને જો તમને પામવું હોય ને સુખી થવું હોય તો તમે બીજા જીવન ઠારજો. તમારા આ જ સત્તા છે. અમારા જો આ મજૂર તો વગડે નથી. લાવણી કરજો, સભા સુધારજો. કોઈ તમારા વગડે આવે ગરીબ જણાય કોઈ એવું લાગે શકલોને પોલજો, કબૂતરોને પોલજો. સોનામાં શકલોને કબૂતરોને નાખ્યાજો. જો એ છોડી નથી તમને અથાગ પુણ્ય બંધાવા. આમાં આ તમે તમારું કરીને જઈએ કયું કરીને જઈએ છે એને કે બાવજીએ મારા એ મોડા આવેલા અત્યારે એક ગામમાં 500 માં 8 માં 1000 માં કઈ ફર્સ્ટ પૂછી જોયો. આ વાત ખોટું. સોમાહાની 500 માં 8 માં 2 માં 3 માં 4 માં કબૂતર મકાઈ ફરી આવા. અરે બાપજી એ તો નહીં ખ્યાલ છે કે પાણી મેં લાગતા શકલોને સારું કબૂતરોને સારું બાપજીને એવું જ્ઞાન હતું સતો એ જીવોની પૂજા કરતા. ઓદરણ મકાઈ નાખ્યા હતા. ખેતરમાં કોઈ ઢોર, કોઈ ઓગણા, કોઈ ગરીબ ગરબું હોય, કોઈ જીવને દુભવું નહીં. એવું મન વસંતથી તમે સ્થિરતાપૂર્વક જો સમજણપૂર્વક તમારા આત્મા દેવ જાગૃતિ મળે અને તમે જે આ માનો છો શરીરો તો લાકડો એનો મોહ ન કરતો. એ ગમે તેવો હોય પૂર્વનો જેવો આપણો પૂર્વ હોય એવું શરીર હોય પણ એ શરીરને હલગાઈ દેવાનું છે.
હળગાવી દેવાનું છે. ચોખ્ખી વાત છે. ગમે એવું શું બનતું હોય, કોડીલું કોડમનું હોય ને 2 દંડનું પડવું છે, 2 દંડ ન કરાય. આગળ હોય ને મગર ચીડ ન હોય. આ ઘોડો છે છૂટી જાય એમાં શરીર કાકા બોલાવું છે, કાકા પૂછવું. તમારી યોગ્યતા લાવજો. જો તમે એકદમ ઉતાવળથી હવા પક્કમ બાજુ ન પાકે, પણ જો તમે વર્તન વાવણી સુધારો તો તમારો આત્મા ઉઠવાય. ધને 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 તમારે જાગૃતિ આવે. તમને કોઈ ખુશ છે, તમારે ભગવાન પ્રેરણા કરે, પણ નજર ભગવાન આવી કરજો. અને બાવજીનો જે બોધ વસન છે, કોઈ પુસ્તક બાવજીનું હોય કે એવું કોઈ શાસ્ત્ર ભાગવત હોય, કોઈ મહાપુરુષોના જીવન ચરિત્ર હોય, કોઈ અમર ચરિત્ર હોય, તો ભેગા થઈ અને નવરાશનો ટેવ હોય તો ઓછો પુલનો હું ઉપયોગ કર્યો. કદી નવરાશનો ટેવ હોય અને ભગત એટલે હું લોસન લાગે છે. ભગત ભગત કહેવાનું તો તમારા લવડામાં લખેલું સાથી હોય. ભગત એટલે ભગવાનનું નામ છે. ભગવાન અને ભગત એ એક અંગણ. જો એક જીવન જોશીનું પદ છે કે ભગત બુધર નો મંગળો દોનું એક અંગ રે, ભગત બુધર નો મંગળો દોનું એક અંગ રે, ખલક નાજ પલક માં ગુરુ, ખલક નાજ પલક માં ગુરુ, ચેતન કર્યા રંગ જીવતન રણિયા નેરાથી નજીકા સોય કરમોનિયાજી. આપણને ખબર જ નથી. ભક્તિ નું નામ કહેવાય. અહંકારની ગ્રંથિ ભેદાઈ જાય ને આત્માદેવ ભગવાન છે. જો ભગવાન અહંકારની ગ્રંથિ ભેદાઈ જાય ને આત્મા સ્વરૂપ ભગવાન છે. આપણું પરમાત્મા, આપણું પરમ પિતા, એ પરમાત્માના અંશ છે. તમારા પરમાત્માનું ધ્યાન રાખજો. આપણા પરમ પિતાને આપણે બધા એક પરમ પિતાના બાળકો છીએ, અંશ છીએ, બધા જીવ છીએ. આ સૃષ્ટિ પર જેટલા જીવ, તો એ પરમાત્માનું આ બધું જ છે. ઇન્દ્ર દ્રષ્ટિ કરે છે, સૂર્ય પ્રકાશ આવે છે, ધરતીમાં તકલી છે, અનાજના કંઠ હોય છે, પવન વાય છે, બ્રહ્મનાથોને દૂધ બને છે. આવો આપણો પરુણા દેહ બનાવેલા છે. આ બધામાં શક્તિ એ પરમાત્માની શક્તિ છે. તો એવું આપણો પરમ પિતા પરમાત્મા છે, એને યાદ રાખી આ બધામાં પરમાત્માના અંશ જીવ તરીકે. તો કોઈ જીવને દુભવાની, કોઈ જીવને દુભવાની. બધા જીવોને આનંદમાં રાખો, આનંદમાં રાખો, ઉત્સાહમાં રાખો, સંતોષ રાખો. મનથી ભાવ કોઈ બોલો ન કરો. વસન બોલો તો સમજણપૂર્વક બોલો. શરીરથી કર્મ કરો તો અરે તમે આટલા પુણ્ય પર આવેલા. તમારા પેટની ખાતર બીજા જીવોનું લોહી પીવા આવશે. જીવ હિંસાને મહારાજે બીજા જીવોનું લોહી પીને તમે દેવ ખાઓ. બીજા જીવો દુઃખી કરે સુખી થાય. લખી રાખજો, સુખી એ થાય બીજા જીવોને સુખી કરે છે. જો તમારા પશુ હોય તો બીજા જીવોને સુખ હાલ થઈ ગયું. બીજા જીવોને દુઃખી કરે એ આ જન્મમાં તો નહીં, પણ અનંત અવતારોનું દુઃખ કરે. હા, અત્યારે તમને નહીં જણાય. પૂર્વનું પૂન છે એટલે જણાય ને. શંકર કંકુત્રી છે એટલે કાલ બફરો ઉઠતો તમે મન નો કાઢી શકો. બાપા કંકુત્રી ફરિયાદ મળવું એ મળવું. કાલ બફોરા સુધીની કંકુત્રી છે, ફરિયાદ મળવું એ મળી શકું. હોય તો કજ્જો કરીને હોય ચિત્ર ન કાઢી શકો. આ જેમ છે વ્યવહારિક એમ પૂર્વનો પર્વનો છે. તમારું પૂર્વ એ પૂર્વનો પર્વનો ભોગવતા આગલું ન બગડે. પેલી વાત તો હું ગણા કરું છું તમને ફરિયાદ મળવાય તો કે પૂર્વનું પુણ્ય હોય ત્યાં સુધી અવળું ઈચ્છો તો અવળું થાય, પણ પાપના એવા ઝેરના કું બધો તો સોય જેવું રોવું પડે. ઉતરા એરિયોમાં રોવું છે, જુઓ ગધાવા ભોગવું છે, બરદા ભોગવું છે, દેવો ભોગવું છે. એ મહાન નૈશી ગતિમાં જીવ જતો રહે તો ઉદ્ધર્વ લોકમાં જવું એવો આપણો પુરુષાર્થ કરવો એ નામ ભક્તિ. સદગુરુ અમે આપણે વાતો કરી મફત ભક્તિ નથી કરી.
આ બધું વ્યવહાર આપવો અમે જ્ઞાનની વાત હૃદયનો પાત્ર હરખો રાખી બસ તમારી જીવનનો કરતા થઈ જાય, પરમાત્મામાં જીવન થઈ જાય, આ સંસારનો રોગ રગો ઉડી જાય, પરમાત્મામાં જીવન થઈ જાય. એવો અમે બીજ વાવનાર શિવનો મજૂર, ખેતરમાં ઉસારનાર મજૂર અને બીજ વાવનાર શેરું. અમાર શેરું છે બરદાને ખેડૂત લઈને અમાર બીજ લઈને આવે ગવાનો કે કેળવીઓનો કહેવો મોટો મારો બનો કે કેળવીનો કહેવો જે ફળ વાવ્યું ને નાના ખરી વાત છે. એનો ફળ હારા આવે, હારા સંસ્કાર બાપાએ આપણો ધર્મ જ છે. એમાં તમે તું લગાતો હોય ગભરાય ને, તું દબાવવા નથી જતો. તમારે બાપાનું પાક પણ જોખમદાર કરે ભાઈ, બિલ ગાદડીઓનો ન પડે, જો પેલા કોટાળો ન પડે, કંઠેડો ન પડે, ગોળો ન પડે, સતુરો ન પડે, આંકડો ન પડે, નકર એ જોખમ નાખી દે, એથી બગાડ નાખી એટલે એ બીજ ન પડે. બીજ વાવો તો એવો વાવો કે દ્રાક્ષ નો વાવો, દાડમ નો વાવો, જામફળ નો વાવો, કેળું નો વાવો, એવો હારા હારા ફળ વાવો કે જેથી કરીને આપણે કરતા થઈ જઈએ. અરે આપણા મનખામાં મળ્યા છે દઈ ગયો એમ ફેર ભગવાન ભગવાન તમે પસાવડ છો મન પંચાવન છો તારે આજે ગોપાલ છે કાલે ના મેં ફૂગો ફૂટ્યો મટી ગયું. તમે નાવાનો છો કોઈ થોડો મને અને તમે મને કહું એથી નાવા આજે ખર્ચી પાછી એવું આ જીવન છે. ના મેં શું કરો જીવ જતો પછી આ કરવા આ જેટલું કાકો મરી જાય અને બીજો લઈને હાલ આવે હાલ તો નહીં મારી વાત તો કેમ ના આવે તો હું શું છું તો મને પહેવા જેવું તો બોલો ઘરનો છોડો ને પૂછો તમારે ગમવાનું છું બીજો લઈને હાલ એ જીવ આવે તો તમે ઓળખો કા એ જીવ છે પણ જેટલા મદદ ના મનુષ્ય ના આવે જેટલા મદદ મેં તો રાજાને કઈ કુંવર જન્મ્યા પણ સાલ જણો મન ખાવાનો હોય તો આ કબલા જમીન આ બધું મિલકત છે કે બોલા મારો ભાગ તો આવ્યો. અરે આપણા જેવા ડાયા છે તો ઓમ છે તમે શેયા શેયા આયુષ્ય નીકળ્યો હે માતાઓ સાથે જો ના વારની હજારની ચૌધરી જવાના બધી મમત્વ થાય હે વ્યવહાર થાય વ્યવહાર કરાય મમતા ન થાય મમતા કરનાર જે ઘણીને દીકરી કરે સારું કરો. મમતા વગરના હોય તો મહેમાન જોડે જૂંજી હોય દિવાળી હોય જેઠવાડી હોય હાવો હોય તો મારી એ થોડું જીવન ટૂંકું જીવન છે. ભગવાનની ભક્તિ કરી હોય તો બે ખુશ થઈને કરો પણ જે ન બી ગવાતો જે ન બી લાય હો તો એનું સદગુરુદેવ કી જય. જીવના પ્રથમ કહેતા હું જાણવાનું છે તો કહેતો પહેલું તો તમે એમ જાણો કે બંધાયા છીએ કઈ જગ્યાએ તો કે આ સંસારમાં આપણે બંધાઈ જાય છૂટવાનું ચોથી છે તો જો આપણે જે સ્થાનમાં છીએ જે ભૂમિકામાં છીએ જે કુળમાં છીએ જે ગામમાં છીએ તો ના ભાવ આપણે કેટલા એવા પકડ્યા છે ને ભાઈ અમે એ પકડના ભાવ છીએ આપણામાંથી સ્થિતિ છૂટે તો કે એ ભાવ છોડવા માટે આ સત્સંગ અને મહાપુરુષોના વચન છે. આ મહાપુરુષો કે તે એ ભાવથી બધા હમણાં કીધું ને કે વખતે બીજા રૂપ કોઈ વ્યક્તિ આવે તો આપણે પહેવાના જે વખતે ભૂત ગામની ભાગોળી થયો હોય તો આખું ગામ બી વધ અને એને વળી કોઈને વળગ્યો હોય તો કઢાવા પર મહેનત કરી અને પાછા ભગવવું કે ભાઈ તારો બાપ કે તારા મા કે બીજો મારો ભૂત થયો ત્યાં મને લોહી પીજો એમાં કિસ્સે ઘણા તમે નહીં વાપરી હોય ગામની ભાષામાં. તો આ રીતે જીવને ભાવ પડતો થાય અને એટલે પર્યાય બદલીને પોતાની વાસનાને લઈને કીધું છે કે મળતી વખત આશા તો વાસાને જીવના જેવા ભાવ હોય તો એ જીવ જાય છે. તો કે મળતી વખત જેવો જીવને જીવને ભાવના રહી ગયો હોય એ રીતિનો ભૂત ગળી જાય છે. તો કહે છે એ કરતાં જો જીવનને સુધારવું હોય આપણે અને જીવનને જો આપણા આત્માને ઓળખવો હોય તો કહે છે તે તમે સારા પુરુષોનો સેવા જ કરો, સત્સંગ રાખો, કોઈ સંત પુરુષોનો, કોઈ તીર્થનો, જાત્રાનો, દાનનો, પુણ્યનો એવા જીવન આપણે દયા રાખો તો કહે છે તમારા ભાવ સારા નહીં અને પ્રેમ ભાવવાળા તમે સૌ જગત. આ જગતમાં કહે છે દયાના જેવો એક ધર્મ નથી. મહાપુરુષે કીધું છે
दया धर्म को मूल है अन पाप मूल अभिमान। ए तुलसी दया न छोड़िए जगल जब लग गट मोर प्राण। तो बीजो श्रीमद राजचंद्र की से के धर्म तत्व जो पूछो मने अन तो संभळावो स्नेह तने। जे सिद्धांत सकल नो सार धर्म न बीजो दया समान। ए अभयदान साथे संतोष जो प्राणी ने दळवा दोष। ए सत शिर ने सगळो दान दया होय ने रहो प्रमाण। ते नहीं तो एके नहीं गुण विना सूरज किरण नहीं दे। ए सर्व जीवनो इच्छो शोक तो महावीर नी शिक्षा मो। पुष्प पोखड़ी जो दुभाय तो प्रभु नी नहीं आज्ञाय। महापुरुषो कैसे तो एक झाड़नी डाड़ी पान जो खरमी जाए वो है तो महापुरुषो भगवंत पुरुषो तो ना કે એટલું તમે ઝાડની ડાળીને દોબણ કરશો નહીં. આપણા બીજા પંચેન્દ્રિય જીવોને તો દુઃખ થાય, એ કરતો એ આવી સૂક્ષ્મ વનસ્પતિને દુઃખ ના થાય એવું તમે વર્તન કરો. તમે એ વર્તન જો નથી તમારી યાદ રહેતું, તમે ધર્મની બાબત સમજતા નથી, તો કહેશે કોઈ સંત પુરુષોના શરણમાં જાઓ અને આ વાતને જાણો. તમારા આત્માને તમે નેચર લઈ જઈને તમને એ સુખ પાડ્યું છે. તમે કહે છે નેચર જઈ અને નરકમાં જઈ અને મહામાં આપતીવાળા દેશોમાં જન્મીને ભૂખ ના મરા, કોઈ વાતની આપત્તિઓ તો હકને રાતને દિવસ દિવીના તાપમાં ભર્યા કરીએ એવા પ્રદેશોમાં જન્મવું પડશે. મારવાડની ભૂમિમાં જન્મ્યા તો પાણીએ નહીં મળે અને કોઈ સારી વસ્તુએ નહીં મળે, આવકાર નહીં મળે, લુગડો ના મળે, તો કે એવી ભૂમિ કોણ? આ તો તમે ભારત ભૂમિમાં વળી ગુજરાતમાં જન્મ્યા છો એટલે તમારું પુણ્ય છે કે આટલો બધો આનંદ આવા મેળાવડા કરીને આનંદ કરાવો છો. નહીં તો એવી મરુભૂમિમાં જન્મશો તો કોઈ જાતનું સુખનું ચિહ્ન દેખાતું નથી. પછી મરી જાય તેડી તો પછી તો વળી જે તમારા પુણ્યના જેવા ભાવ હોય તમારા મનના એ પ્રમાણે તમારો ભૂત થવાનો. માટે જીવનમાં સુધરવું હોય તો આ હવેળા છે, અત્યારે વર્તમાન સમય છે, હાલની ઘડીમાં વિચાર બદલો તો તમને આનંદ રહેશે. નહીં તો તમે જે છે હોંભળ્યું હોય મેલીને જતા રહો તો જીવનમાં લાભ ના થાય. આ જે કથા ચાલે છે એ સુખદેવજી 7 દિવસમાં પરીક્ષિત રાજાને મોક્ષ કરાયું. તો કે છે એ શ્રવણ કેવું હતું? તો કે એમને મરવાનો ભય હતો. પરીક્ષિત રાજાને મરણનો ભય હતો. તો કે હું ચૂકી ગયો તો 7મા દિવસ તો કાળ નિશ્ચય આપવાનો છે, એને તક્ષક નાક કાઢવાનો હતો. તો એને લઈને એને એમ કે હું ચૂકી ગયો ભગવાનનું નામ, તો 7 દિવસ હું મરી ગયો એના માટે આ કથા સંભળાય. તો એવી કથાઓ તો કે તે 70 વર્ષો જેવા આપણી ઘણા ગઢમાં હતી. પછી પરીક્ષિતના જેવું કોઈના વિમાન આવ્યું નથી. તો કે છે એ તમે શું મેલ્યું બધું, આ સાંભળેલું બધું ચોર્યું? તો કે છે વર્ષમાં બીજો કાન પહેરી ભૂલી જાઉં છો. એક દાખલો છે ગામડી, એક માજી હતો તે પછી છોકરાને વારનું પ્લાસ્ટર કરવું હતું તે ખસખસ લેવા જતો હતો. એટલે પછી રસ્તામાં એક ઘોડાવાળો આવતો હતો દોડતું તે કે માં કહી જજો ઘોડો આવે છે, તબડુક કરતો આવે. એટલે માને ખસખસ બોલીને તબડુક થઈ ગયું. અમે આજે ક્ષેત્ર ગયા હતા ને કી શેઠ મને પેલું તબડુક આલો. એટલે પછી શેઠ કી ભાઈ કી મારી દુકાનમાં તો એવું નથી, એટલે તો ઓછો થઈ જઈને બોલી, અરે કે મારી 2 ગ્રાહકો ગણો છે તો ખસખસ, અરે કે એવું એ આલો એ. એટલે આપણે વચલો કારણ પહેરી જાય છે એમાં આપણે એવું થઈ જાય છે. આવા કથા અમૃત સાંભળી અને આપણે ભોનશો ચૂકી ગયા છે. વશમાં કોઈકને વાત કરીએ પેલું મટી ગયું. હમણાં બધા બહેનો બધા બેસે છે આ બપોરે કથામાં, તો કોઈ લુગડાની વાતો કરે છે તો કોઈ બીજા કામની કરે છે. અમે આ કથાને પૂછીએ વખત એક પણ ચોલ્લો કરી કંકાપી કથા હું આપજો તો જો હું ને આકડે 4 તો કે એમ કથા તે વળી સંભળાવી ભાઈ કોને જરા શ્રવણ કરો. અહીં એટલો બધો હલ્લો થયેલો હોય. અમે કથા મહારાજ તો ડાયા છે મહારાજ,
નકર કથાએ બંધ કર તમે બોલ્યા કરો હું અબડું. પણ આ તો આવી કથા હોય છે. એટલે માટે શ્રવણ કરવું હોય તો તમારે જો ગરજ હોય ને તમારે જો સારા ભાવ કરાવવા હોય તો તમે કહે શુદ્ધ ભાવ રાખીને જેટલી ઘડી બે એટલી ઘડી તો તમે સારો વચન સાંભળો. તમારા જીવનના ઉપકારી થવા માટે આ મહાપુરુષો તો વચન કીધું. તમારો આત્મા એટલે દરેક નામો મા, બેન, ભાઈ, પુરુષો, બ્રાહ્મણ, વણિયા દરેક નામો હરખી રીતે આત્મા તો શિવજીનું પ્રમાણ તો જુઓ અમુક નામ જઈને બોલીએ કે જીતોભાઈ કોણ એટલે હું કહેશી કે હું તમારે હમણાં હાજરી પત્રમાં નામ બોલવા માંડ્યા તમારા ગામવાળાનો કે પેલા બેનો મેનો બેન કોણ તો કે હું. પેલા માનું નામ કહે કે પેલા માજી કોણ તો કે હું પડે દરેક નામો હરખો આત્મા છે. એમ નથી કહેતા કે હું તો બહેરું છું એમ ના બોલે પણ હું પેલું કે સતાના આત્મા મુખ્ય છે. તો આ આત્મા આવ્યો છે એને આપણે હું કરી દીધું તો કે ઉના ઠેકો તમે હરીને મૂકો. તમારા ઠેકોને તમે હરીને મેલો. જ્યાં એક પોંદાનો મોટો મોટો ડુંગર ઢંકાઈ રહ્યો હોય એમ તમારા ઉનાપુરથી તમારો આત્મા ઢંકાઈ રહ્યો છે. તો એ આત્મા ઢંકાઈ રહ્યો એટલે તમે કોમ શું કરો છો તો આ સંસારની વૃદ્ધિ કરો છો. સંસાર વધારે થાય ને એમાં મેં જીવનમાં સુખી થઈએ. તો કે આ સંસારની મોનતા અનાદિકાળથી ચોટી છે. અનાદિકાળ એટલે અનંતકાળથી જન્મ્યા એવા જે કુટુંબ જ્યાં ઢોરના, પશુના, પક્ષીના તેવા કુટુંબની એને મમતા કરીને એ મમતા છોડતા નથી. મમતાના લેના સંસાર ઊભો છે. જો મમતા છોડી દો અને સત્પુરુષના વચને માનો તો તમારી મમતા તૂટી જાય. તમે સત્પુરુષના માર્ગે હેડો. આ મમતાને લઈ જે પકડ્યું છે એ છોડતા નથી. આ પકડ છોડાવે તો કે સત્પુરુષો એ બોધાલે છે પકડને છોડો તો સુખી થો. જે પકડ રાખો છો એટલે ઘણા દુઃખમાં જાઓ છો. એક અમારા શ્રીમાં રાતનો દાખલો છે તે કાઠિયાવાડમાં એક પટેલ ગાલ્લું લઈ જતો હતો અને પછી એક ઓરું ઉપર બેઠો હતો રૂના. પછી પેલો પટેલ કે દાળ આવ્યો છે તમારા પેલો નાડું પકડો પડવું રોઢવું એટલે વરાઈનું નાડું પકડ્યું. અમે દાળ આવ્યો ને પડ્યો ઓરો એટલે પટેલ કહીને કે શેઠ છે મેં કીધું તું ને તારે કે નાડું પકડતા કે અભી ક્યાં છોડ્યું છે હજી ચાલી ગયો છું. એમાં આપણે જે પકડ્યું છે બે દુઃખી છીએ સમજ્યા ને. એમાં પકડી રહ્યા છીએ એટલે આપણી પકડને લઈને દુઃખી છીએ. માટે પકડ છોડો તો સુખ આવશે. એટલે આ રીતે આ આશય છે વાત કહેવાનો કે આ પકડને તમે છોડો. જે સંસારને જેથી પકડ્યો છે આપણી મમતા એનો નામ પકડ. અમે મોનેલું નથી મૂકતા. આજે કોઈ અઠીલો માણસ હોય એની ઘણી શીખતી માણસ હો તો કે ના પકડ્યું છે માજન મારું મા બાપ મારી ખોટી ખબર નહીં તો પંચાયત કરી કરો ને કા ખોટી વાળી સહી થાય છો નહીં તાલે આ ભોજગટ તો એની ખોટી નહીં છે. એમ આપણે ખોટી વાળી હોય જે સુખ લેવા આપણા પુત્ર, પરિવાર, સંપત્તિ, પૈસા, ટકા જે મેળવવા મહેનત કરીએ છીએ તો કે એ આપણા પાસે આ હજારો રૂપિયા આપણા ખિસ્સામાં હોય અને વગડામાં જતા હોય તો વગડામાં ભો આવે ને ચોરો આવે એટલે પેલા 1000 રૂપિયા બચાવશે. વિચાર કરી દો કમારી રખાવશે તો કે છે મળવાનો સાધન તો બહાર રાખો છો. એ જે મેળવીને મહામાં મહેનતી તમે પરસેવા અને તમે ઘણી મહેનત કરી મેળવેલી વસ્તુ તમારે મારી રખાવો તો ભોવાળી વસ્તુઓ તમે અંગળો છો. ભરતુરી મહારાજા કીધું કે ભોગે રોગ ભયમ વિત્તે નરપાલ ભયમ કે છે કુળે કે કાળનો ભય તો કે મનમાં દિનપણાનો ભય, ગુણમાં ખલનો ભય તો કે છે શાસ્ત્રમાં વાદનો ભય. આ કે છે કાયા કથન ભયમ તો સર્વ વસ્તુ ભયાન વિનતા બધી વસ્તુ ભયવાળી ભેગ કરીએ એ આપણા ભય વસ્તુ મેળવી. બોલો તો આ જેટલી વસ્તુઓ તો કે તમે નિરાશિત છો, તમે આશ્રય વગર છો. કોઈનો આશ્રય તો શનિ કે કોઈના પૂંઠી પહેરીને બચી જઈએ. તમે ભગવાનનું શરણ તો રાખતા નથી પછી તમારે કનો આશ્રય લો. આજે આપણને કોઈ મજબૂત માણસમાં કોઈ ઝઘડો હોય ને તો મારવા હોય તો કોઈનો આશ્રય લઈ લે આવા પુરુષનો તો ભાઈ સાહેબ આવા આવશે મને આપજો તો પૂંઠીએ પહેરી જઈએ. આપણે કરા પૂંઠી પહેરી જઈએ આ કાળના મુખમાં ઉભા રહ્યા છે પણ શરણ લ્યો તો કાળનું મુખ તમારે ઊંચું જવું પડશે. દેહ તો પડી જવાનો પણ તમે અનંત સુખમાં જશો એનો વિચાર કરો. એ વિચાર નથી કરતા ના એમની મહેનતમાં મળ્યું છે. હમણાં હળદ વિચાર છે ને વિચાર કરીએ છીએ તો ઊંધા કરીએ છીએ. વિચાર તો કોઈ દાડો સારો કરતા નથી. એક વાંચો તો કે પછી નીટ ઓટલા પર દાંતણ કરે પછી દાંતણ કરતા કહે કે એક મોઢાની બે હઈ ઓંકડી વાળું
બધા હોણીઓ વિચાર કરતા ઓખડીવાળા શેકડોમાં પગ્ગા લેવાય તો એવું કરતા 100 મહિના વિચાર કર્યા. એક દાડે હોટ ખાઈને બેઠો તો ને વાંસો ઢાળી અને મશાકડો 2 પગ્ગા લીધા. અમે પેલો ગાલ્યો ને ભરચ્યો, પેલો ઊભો થઈ ગયો એટલે પેલું ટૂંકું આમ લબડે અને નાઠો હોટ લોકી આવું ગજબ થયો, આ શું થયું, આ ઋષિ પગ્ગા લ્યા. એટલે પછી પેલા શેઠ ને ઉભો રાખી કાઢ્યા કે પેલા ને શેમ આમ થયું તું, આ વરસાદ ન કર્યો કે વસા ના કર્યો, ત્યાં કે 100 મહિના કર્યો પેલા પાછો તમારો વચાર. એમ આ રીતના આપણે વસાણ કરીએ કે હું લબડવાના સમજ્યા ને. તો આ વિચારો ને મોદી વાળો ભાઈ અને હારા વિચાર કરો, ભક્તિના વિચાર કરો, ઈશ્વરના માયાથી જુદા પડવાના વિચાર કરો. સતના વિચાર કરશો તો સુખી થશો, નહીં તો આ તો સહી છે. જે સત્પુરુષના જોગના બોધમાં સમાધિ ના ચરે તો એ સમાગમ ના કહેવાય. સમાગમનો મહિમા, આ મહિમા જો આપણે એમ કહીએ તો એનો મહિમાનો, તો પછી એનો મહિમાનો સાર તો કે એ વાત મનને, સત્પુરુષનું વચન આવે મન વ્યાધિ ના. મન વ્યાધવાનો કોઈ બીજો ઈલાજ નથી, કોઈ ઉપાય નહીં. મન વ્યાધવાનો ઉપાય એક જ છે, આ બેહીનું ગોવાળીની સમાધિ કરીએ, શાસ્ત્રાવશીની સમાધિ કરીએ. આ બધું કરીને આપણું મન જે છે એની સ્થિરતા કરીને મન ના વ્યાધે. એ તો સત્પુરુષના જોગમાં, સત્પુરુષના વચનમાં. અરે છેવટના એના ટોકડો લગાવે, તાલ ના આવે તો એના ઉપર ઘા મારે, ના મારે તો એના ઉપર સુરિંગો લગાવે. સુરિંગો લગાવીને એ મનને સ્થિર જ કરી નાખે. સત્પુરુષોને આ કરુણા આવી જાય એ વખતે જેવું તર હોય એવું ટોકનું ઠોકાય. એ તરમાં ટોકનું ના વાગે તો સુરિંગ લગાવે. આ કુવા પથરા બધા તોડો છો તે પૂછવા જાવ છો કોઈને? જેટલું આપણે વેણે શેણી થાય છે તે વેણે શેણી લગાવે છે, અને પછી ના આવે તો સુરિંગો લગાવે. સુરિંગથી એ પથ્થર મોટો, એવા પથ્થર હતી એવું સુરિંગ. એમ જ્ઞાની અંતરની વાત સમજતા હોય છે. આ જીવના અંતરમાં કયો ભ્રાંતિ પડેલી છે, કયો ભૂલ પડેલી છે, એ જ્ઞાનીના અંતરના લક્ષ્યમાં પડેલી હોય છે. આ ધર્મ છે જ્ઞાનીના અંતર મળેલું. કોઈ આપણે એમ કહીએ કે સમાધિ ના લાગે, અરે સમાધિ ના લાગે, પણ એને તો સત્પુરુષ યથાર્થ મળે તો એને નિર્વિકલ્પતા એટલી તો થઈ જ જાય. કલ્પનાને ટાળવા માટે શું છે? કલ્પના છે હું? આ કલ્પનાની વાત આપણે કહીએ ને, એ કલ્પના શું છે? કલ્પના એ જ એના ભાવ પરિણામ, એ જ એની કલ્પના છે. તમારા અંતરમાં તમને હાલ હમણાં એક જીવન તૃપ્તિ થઈ જાય અંતરમાં, અનાશક્તિ યોગ બજાય, અત્યંત વૈરાગ્ય બજાય, તો એનું અંતર લક્ષ્ય તમારે ત્યાગ નથી. અને એના કોઈ પણ જાતની વર્તી બહાર ના જતો, એકદમ સત્પુરુષના વચનમાં એકદમ તલ્લીન થઈ જાય, તરત પર કલ્પના બંધ થઈ. એની સમાધિ, એ સમાધિના માટેના માર્ગ માટે આ શ્રેષ્ઠ માર્ગ છે. પણ એક વાત છે કે આપણે કોઈ ના હોય તો ક્રમથી બચવાનું તો આ ધુરીંદર માર્ગ છે. ગમે તે રીતે, ગમે તે આરાધના ભજના એ પરમાત્માની કરવાની. બોલો સત્યગુરુ. ભાઈ બાઈ ગાય ભેંસ ઘોડો ગધાડો કૂતરો મનાળો એ તો ભૂત બનેલો જેવો કર્મ કર્યો, પણ મોય જીવરૂપ દેવ બેઠેલો છે. જોઈ રહેશે, પાડી હોય, પાડો હોય, હાપ હોય, નાગ હોય, વાઘ હોય, રેસ હોય, કૂતરું હોય, મનાળું હોય, દીકરી હોય, દીકરો હોય, પણ એવો જીવ જોઈ રહેશે. મનાળું હોય, બધા દેવ જોઈ રહેશે. એ જીવ છે, એનું કોઈ નથી. તમારે માનવું હોય તો માનજો, તમારે પચ પાડવું હોય તો પાડજો, પણ તમારા જીવનું કોઈ નથી. જો તમારા જીવની કમાઈ કરવી હોય તો તમે વર્તમાનમાં આત્માનો ઉપયોગ કરજો, તમે જીવશો. આ સમજી અને કર્મથી બસજો. કર્મ કોઈનું હકું નથી. ભગવાન થઈ જાય તો ભગવાનનું કર્મ ખપાવવું પડે. ચોક્કસ માનજો, થોડું ઓછું વધારે કર્મ કદી છોડતું નથી. નક્કી રાખજો. જો કેન્સર થાય છે, ભગન થાય છે, મનુષ્ય હોય છે તો જોયા સાયના પાણી. અમે બાયડમાં ગયા હતા, પેલા શ્રાવણભાઈમાં છે, બાયડમાં અમે ગયા હતા. વિરમભાઈ કરીને એક પટોલ આપણા વક્તા બીજું 2 વર્ષ અનાજ ઉતરે છે. 2 વર્ષ 3 માળનો બંગલો એનો, એમાં વસલા બંગલામાં એનો ખાટલો. જીવજી તમે મારા હાથી તાકે રાતના 12 મને બોલા તમારા સત્તા સુધી બંગલા આમ જમી ફાટી જાય તો આપણે હમાઈ એવી કર્મની સીમા હોય. અને એ જીવ જ્યાં સુધી હતો ત્યાં સુધી કર્મ હું 2 રસ્તા બીજું ના કર્મ 2 વર્ષ થયેલો. છોકરા ને વહુઓની ને ગઠીની ને ભાઈ ને એ બાજુમાં અંતર
એકલું ઝેર નાગ ઢોકી મળ્યો નાગ આ તો પુંછાડી જીવ પણ 2 વર્ષથી જે મેં અનાજ ન જેલું આ જે થયેલું આટલાથી હોય તે આટલું આ લાંબુ થઈ ગયું આટલું જ જણાય ને શરીર તો આટલું થઈ ગયું કર્મ એવી મહાન ધનગાતી શીખ છે. અરે રે તમે કર્મ જોઈને બીજો કર્મ કરતી કોઈને છોડતું નથી. હવે એક અમારા જ્યાં શેરી પછી રાતના 12 ઓમ હોમ સમાગમ હતો ત્યાં હોમ મેળા પર આ પાસે બધા કી તો આ આદમી કદી કોઈને બોલાવ્યા નથી. નોમ એવું તો નોમ લે તો કંટાળો કરે. તે 12 વાગે સત્સંગ બંધ છો અને ભાઈ ત્યાં શાંતિજી કર્યું હતું પેલા પ્રેમજીભાઈને એક ભાઈને મોકલ્યા બોલાવ્યા તો તમે અહીંયા હલાવો મારા ભેગું તમે મેળા પર જા. હા હા એ ભગવાન મને એવું દર્શન કદી હાલે નહીં. મારો આત્મામાં તો કંપી જો થથડી જો મારા આત્માને આઘાત થઈ ગયો કે હે પરમાત્મા તું આ શું કર્યું એટલું પૂર્ણ રંગ પૂરેલા બંગલાને દીધા ભાઈ રણમાળનો બંગલો રંગ પૂરેલા છોકરા દેવ જેવા છોકરાની વહુ એના ફી પર બધા ફફડ્યું નાગ શકમાં કંટાળેલો આવા કેસેડી કેટલા દાડે દેવ થઈ ગયા હા હું કરમ હોય તો તમે આ તો આપણે પુણ્ય પર છે એટલે આપણને ખબર નથી. અરે મનુષ્ય અવતાર હે મનુષ્ય અવતાર તમે હું કેમ ચાલે હું બોલી છું તમારા પાસે એક તમે ઓશીનો ભાગ તમારો ઓશી સાથે લેવા ગયો છો આખી દુનિયા આલો ખાતા આખી દુનિયા તમારા ઘરના હોય ભગવાન તો આલો છો ઓશ મળે તાર બોલવાનું બંધ થાય તો તાર બેરું થાય તો હે તાર લૂલું થાય તો તમારા પાસે હું સાધન ભગવાન આલું છું. આવો દેવ કાયમ પ્રકાશ તમને કોઈ વિચાર થાય છે. સૂર્યદેવ પવનદેવ વાયરા ડોળે છે. આ ધરતી માતા જાત જાતના પદાર્થ તમે અન્નના કણ નોખો છો નો અનંતા કણ ઉત્પન્ન કરી અલગ કોઈ નથી પાડતા. ઓછો મેળકી નહીં હાડો છો તમે બેવાનું ખોણ મેળો છો પણ દૂધ ખોણમાં દૂધ સારનું કોણ કરે છે? ત્યાં પરુમાં આવો દેવ એક ડાક્ટર આટલો શીરો કરે તો તમને આશ્ચર્ય થઈ જાય છે તો પરુનો આવા દેહના આવા ગાઢ આવો નેણ આવો વેણ આ હું બનાવ્યું તમને કોઈ લગે વિચાર થાય છે? અરે ગાય હોય ભેં હોય ગોરું હોય ગધાડું હોય કૂતરું હોય મનાડું હોય પાડી હોય પાડો હોય તમે હું બાળો દીકરી હોય દીકરો હોય આ શું રૂપ કરવું જોઈએ? આમાં ભગવાન આ તમને કર્મની શિક્ષા ભગવવી પડે. તમે વધારે ન સમજો થોડું સમજજો વધારે ભક્તિ ન કરો તો થોડી કરજો. બધા જીવન ઠારતે શીખજો. તમારે જો પુણ્ય તપ સંગ્રહ કરવો હોય તપ જો ભેગું કરવું હોય જો વગડામાં જઈને હુકાઈ જાઓ એ તપ નથી એ વ્યવહાર તપ છે. પણ જો તમે બીજા જીવોને ક્ષમતા રાખી ક્ષમા રાખી ક્ષમાનો ગુણ રાખો ખમતા શીખો સુખ દુઃખ આવે તો કોઈ બોલે કોઈ કઠોર ભાષા આવે તો મન મોટું કરો દરિયા જેવું દિલ કરો તો તમારું તપ એકઠું થશે તો તમારો આ શરીર કરતા તમે ઉષાની પીવો. જેમ સત્યનારાયણની કથામાં સાધુવાણિયાની વાત આવે છે એ જો બીજા હતા મળું જોડાયેલા છે. કથા વંશા બી એ સત્યનારાયણનું વર્ત નથી. આ આત્માની દૃષ્ટિ રાખીને આત્માનો ઉપયોગ રાખીને વર્તનાર જીવ હોય એ સત્યનારાયણ પરમાત્મા પ્રાપ્ત કરવાનું વર્તન એ વર્ત. જુઓ કઠિયારો લાકડો શીખાનારો સત્યનારાયણનું વર્ત કરીએ એ બીજા અવતારનો ગુજરાત નથી. આ ક્રમથી જેવું શું આવે આ જોઈ લાકડો શીખાતો હતો એ વખત એને સત્સંગ મળ્યો સત્કૃષ્ણ યોગ મળ્યો એથી એને બોધ બીજ પડ્યું. બોધ બીજ પડ્યું તો લાકડો શીખાતો વ્યવહારમાં નીતિ આવી કરે મારા પ્રણ જોય તો બે તલશે પણ નીતિ ન શું કપટ ન કરો. એ બીજા અવતારમાં ગુજરાત છો. ગુજરાત છો એ વખતે રામચંદ્ર ભગવાન અયોધ્યા છોડી અને જા વનવાસ એ વખત 88 ઋષિતા એ ઋષિએ રામને ન ઓળખ્યા અને આ કઠિયારો જે હતો આગલા જન્મનો આ ગુજરાત હતો એ રામ ઓળખ્યા જેની આગલા જન્મની કમાઈ
કારણ તમારા સુકૃત કર્મ હે, તમારા ભાવ હારા હે, તમારી ભાવની હાર્યા હે તો તમારી બુદ્ધિ હારી થશે, તમને ભગવાન ઓળખવાની શક્તિ હે, ભગવાન તમારા પાહન તો તમે નીવ કરજો, અંતરમાં સુધી નથી ઓળખતા તો કદી દેહધારી એવા પુરુષો મરી આપણને બાવજી મળ્યા આપણા ઘેર. આ જીતોબીને પોસ્ટ દેશ જોયા, પોસ્ટ દેશ પછી પુરુષ ન બાજુ નથી, પોસ્ટ દેશ ફર્યા, કેટલા પોસ્ટ ખંડ ફર્યા, ત્યારે તમારા ઘેર બાવજી થાય. આ બાવજીની સારા હતા, આ બાવજીના ગુણ શું, આ બાવજીનું યોગ મળશે. તમે રોટલો બધો ખાઓ છો ત્યારે નો મંજૂર તમારો પુણ્ય, એ બાવજીની સહાય પડી ગઈ છે આ ભૂમિમાં, આ ભૂમિમાં એ પરમાણુ છે તો એ પરમાણુ જાળવી તમારા ભાવ જાળવજો. અરે રે આપણે ધર્મભૂમિમાં ઉતરેલા વીર છીએ, વીર થઈને જીવો, નિર્માલ થઈને નથી જીવો, માય કોગળો થઈને નથી જીવો. તમારી ભૂમિનું તમે ગુમાન કરજો, તમારા દેશનું તમે ગુમાન કરજો, પણ સેવા નિર્મળ થઈ ગઈ, કાહિલા થઈને નહીં, જરીલા થઈને નહીં, નાગ જેવા થઈને નહીં. માતાઓએ વ્યવહારિક કુળમાં સ્કૂલમાં ઉતરવો, જો ઉતરવો, પણ તમારા જીવનમાં એટલું તો તમે યાદ જ રાખજો, તમે મનખા દેવ ઉતરી. અમે રાજગાદી પર જેમ ઉતરાવીએ એ મનુષ્ય અવતારમાં ઉતરાશે, આખી સ્વરાજી ફરી છેલ્લા અવતાર ઉતરાવે, પરમાત્મા થવાની કોટી પર અમારો અવતાર આવે. તો તમારા હૃદયને વિશાળ કરજો. જુઓ અમે તમે તો મળ્યો કે ન મળીએ, એમ આ ભેગા થયા અને ન એથી એક સંસ્કાર જો તમારા હૃદયમાં હમવાયો તમારું આખું ભાઈ થઈ ગયું અને તમે કરતા જ થઈ જાઓ. અમે વખત મૂકો છે. આ બાવજી આપણને થોડી વાત કરે આત્માના વિશે. તમારામાં જીવ છે એ તમે ખૂણે ખસકે જોઈ હોનાર પાણા દાગીનાને બધા પાસે જીવને કોઈને દોરી બદલી નથી. ખેતરના કુવાના પાવઠના શરીરના દરના દાગીનાના ઘરના ગોળના સુરાના પુત્રોના પરિવારના તમારા જીવન શરીરને કોઈ દોરી નથી. તમારું જીવ આ રીતે કરી દીધું. આ હું આ બેઠો છું બિલકુલ નથી કે તમારું દેવ ખગાવી હારીમાં જો, પિયુરમાં જો, ગોમમાં જો, વ્યવહારમાં જો, ઘરમાં જો, નેનાવો મોટાવો, ઉંમરદારીઓ, ઘેડાવો, વૃદ્ધવો, યાદ કરજો કે તમારા જીવના એક પરમાત્મા આપણા પરમ પિતાને એ પરમાત્મા બધા બને. એ કોઈથી ન કરો વ્યર્થ, કોઈથી બધા આપણે તમે ત્રાસી મેં જીવન ત્રાસી, પણ ખોટો મોહ ન કરતા, ખોટો મોહ ન કરતા. શરીરનો મોહ એ ઝેર છે, ઝેર પીને મળે સારું, પણ શરીરનો ખોટો મોહ ન કરો. વ્યવહાર છે આપણો, વ્યવહારિક વસ્તુ પર પૂર્વનું પ્રાલબ્ધ છે તમારે સુકમવું પડે. પૂર્વનું જે પ્રાલબ્ધ છે અને તમારા આત્માનું તમારા આત્માનું અન્ય મિત્રો અન્યની વાવણી ન મળે. પૂર્વનું પ્રાલબ્ધ ભોગવવું પડે તમારે જે હોય એ રીતનું, પણ વાવણી ન બગડે. તમારા આગળ જવાનું છે, જીતોબેન કર્મની વાત કરતા હતા, આગળ જવાનું છે તમારે. આ તો જૂનું છે પણ ઘર તો આગળ તૈયાર થયું. જેમ દીકરી પીઓ મોટી થતી હોય અને જેમ હાહરીમાં એના ઘર જેમ તૈયાર થતું હોય છે એ આ બધા જીવ છે. આ તો તમે પીઓમાં છો, પણ તમારી આ શરીર મૂકીને માતાઓને પુરુષોને બધાને યાદ કરજો. તમારા આગળ ઘર તૈયાર થઈ ગયો છે ત્યાં આગળ ઘર ન બગડે. જૂનું ખાતર નવું ન બગડે, નકર જવાનું છે એ જો બગાડ હો તો બહુ ભોગવો તમે ચોક્કસ માનજો. વધારે ભક્તિ ન કરવી હોય, આત્મા પરમાત્માની ભક્તિ ન કરવી હોય તો તમે ભાવિ તો સુધારજો. જો તમે ભાવિ સુધાર હો તો તમારું આગલું સુધરી જાય. અત્યારે તમારામાં નરમાશા છે, અત્યારે તમારી શુદ્ધિ છે, અત્યારે તમારો આત્માદેવ પોકાર પર છે અને તમારા આત્માને યાદ કરજો. તમે આત્માને યાદ કરજો. આ બધું જે કોઈ છે એમાં એક આત્માને યાદ કરજો કે તમારો આત્મા છે ને એનું પરમાત્મા એના એ આ બધા જીવ છે એ પરમાત્માના અંશ છે. કર્મ એનો જુદો છે પણ પરમાત્માના અંશ. પરમાત્માના ખોળે બેહો. જો મોટું પદ લેવું હોય તો પરમાત્માના ખોળે બેહો. પરમાત્માના બોધ પ્રમાણે વર્તમાન આત્માનો ઉપયોગ કરવો તો તમે આ બહુ આઈના હાથે આવી. વ્યમન મગાવવો હોય તો અત્યારે તમારું વતન જો સુધાર હોય તો દેવનો વ્યમન તમારા હાથમાં. સેવો સારું ક્રમ કર્યો તો દેવોનો વ્યમન તમારા હારું આવી. અને જો વર્તમાનનું ક્રમ બગાડ હો તો જમાને હાથે પડ્યો.
જેમ હું એક વ્યવહારમાં ભૂલ કરું અત્યારે હું બેઠો છું ને, તો પોલીસવાળા આવીને અવડ્યાથી બધી લઈને જાય હોટલમાં નાખી જેલમાં મારે ન જવું હોય પણ કર્મ અવડું કરું તો ઘરવાળો વાત જોઈ હોય કે ભક્તિ કરવા ગયા છે ને હું હેરાન બે ભાન અવસ્થા કોઈ એવો મળ્યો ને દારૂ પાડી બે ભાન થઈને કર્મ અવડું કર્યું તો પોલીસવાળા આવે શેમ કરી લીધા ખબર છે? ઓમ ન બધું આવડ્યાથી બધું તો આવડ્યાથી બધું અને કાંઈ કર્મ અવડું કર્યું છે વ્યવહારમાં અવડું કર્મ કરે તો આ પરિણામ આવશે. જોજો તારે કરણીમાં જો તમારે હવાળા જવું હોય તો શુદ્ધ કર્મ કરજો, શુભ કર્મ કરજો, બધા જોઈને ખાજો, બધા જોનો આશીર્વાદ મેળવજો, બધામાં આત્મિક દ્રષ્ટિનો ભાવ કેળવજો, બેઠક કેળવજો, સંત કેળવજો, કુટુંબ કેળવજો, જ્ઞાતિમાં બેહો તો પણ એક પ્રેમની દ્રષ્ટિ કરજો, ખટાશને મેલ એ ધોઈ નાખજો, શુદ્ધતાના ભાવ કરજો. નકર અવળા કર્મનું પરિણામ જમવાને હાથે જવાનું છે. અવળા હાથે બંધાઈની જેમાં જેલમાં જાય તાણે જમવાને હાથે જાય. આથી બધલા ઊંટ, ઘોડા, ગધાડા, પાડા, બકરા ખાટકીઓ નહીં બધલા હોય તો જોઈ આવજો. વાઘરીઓ નહીં, વાઘરી દારૂ પીએ છે ને ઊંટ ભરાઈ જાય છે અને ગધાડો સોદ્યો પડે છે અને પૈસા કુંભાર લઈ લેશે અને તમારે જ્યારે બળદા ઘેડા બળદા ખાટકીઓવાળા હાલો છો અને પૈસા તમે ખો છો. તમને ભગવાન શીખી તમે તો નથી કરતા. આ તો મૂર્ખોના એવા સ્વભાવ હોય. નકર ગેડો બળદ ને ગેડી બે હલાય હે ગેડો બળદ ગેડી બે મા બાપ ગણાય. ગેડો બળદ ને ગેડી બે એ મા બાપ ગણાય. અરે એની સેવા કરો. તમે એનું જી દૂધ ખાધું, તમારું શરીર નથી બંધાયેલું, તમને એનો જે ચાલ્યો ત્યાં સુધી તમને રડીને ખવડાવે, તમે એને ખાટકીઓ ના ઢીકા છે જીવ. એના કરતાં લોહી પી લો ને કાઢીને 10 સાલ હે તમારે. જો કોઈનો જો એવો ભાવ હોય તો ચોક્કસપણે માનજો કે એના જેવી હિંસા કોઈ નથી, એના જેવો ત્રાહ કોઈ નથી. પુણ્ય પાળો તોડી નાખવાનું એના જેવું ખરાબમાં ખરાબ કાર્ય કોઈ નથી. ગેડી માતા હોય, કોઈ કુટુંબમાં કાશી હોય, કાકો હોય, નિરાધાર હોય, પુત્ર ન હોય અને કુટુંબમાં તમારું ચાલતું હોય અને જો એવા નિરાધાર જીવને કદી ન ડૂબતા, ભલે હું કહીશું કે એનું એ બધું તમારા પાસે હોય તો એ ધર્મ અર્પણ કરતું હોય, કપૂર કરતું હોય તો તમે ભેગું કરાવજો. અને એવા જીવનું જો દૂધો તો અનંત કોટી નર્કના ટોકા બદલી છે. તમારો કોઈ ખ્યાલ આવે છે? તમે પૂર્વનો આટલો પુણ્ય પર આવીને બીજાનું ખાવા તાકત હતી. અરે એ મનુષ્ય બીજાનું ખવાય આપણે પારી ખાવું બીજાનું. એટલે દીકરી હોય કે દીકરો હોય હું તું સમજ, દીકરી એટલે હું ને દીકરો એટલે હું. આ તું સોબળાને પાડીને એના પર તું વ્યવહાર બધે છે. હે તે મૂર્ખ, તું મનુષ્ય, તારી કોઈ બુદ્ધિ. હું તો પૂછું કે બધું લો, બધું ખો, બધું આલો, પણ સંતોષ કરો, પ્રેમ ટોળો. તમારું અંતરનું સંયમ ગણી લો, તમે એને સંતોષ આલો. કુટુંબમાં ખટાશી ના હારું મારી નાખીને મરી જાય ને અરે મનુષ્યો અને વળી પટોલ જ્ઞાતિમાં અને હું સ્કૂલમાં અવતરેલા જુઓ તમે એટલી તો ખોપ રાખજો કે વર્તન શુદ્ધ કરવું એ જ આપણું કર્તવ્ય છે. એ માટે જ આપણે અવતર્યા છીએ. આહાર વિહાર કોઈ મૂર્ખોના સંગથી કોઈ બાળકો હોય આપણો, તમે વડીલો મોટા છો તો કશું કોઈ કહેવાનું નથી, પણ બાળકોમાં કદીશ હોય કોઈ વા કુસંગમાં બેહવા દેવામાં, કોઈ એવી બેઠકમાં જવા દેવામાં. નકા ભૂલમાં જેમ હેતરમાં બીજ ખોટો પડી જાય તો ઉગી એ વખત એનો ફળ અવળો આવે. બાવળિયા આવે ને જુઓ કલ્યાણ માટે ચોક્કસ માનજો. લક્ષ્મીપુરામાં બાવજી અને કારાકલજી બે હાથી થઈ જાય કે આપણે. કારાકલજી દેવજીવ હતા પણ કરણી બાવજીની ને કારાકલજીની જુઓ ઘર પાહાકા એક વાયનું પાણી, હાથી જીવન, બાવજી મોક્ષ જાન, કારાકલજીનું જીવન. હું નંદા કરવા નથી કહેતો પણ હું પરમાણ આલું છું કે તમે મન હો પુણ્ય શું કરે, સમય શું કરે. અત્યારે હું આ કૂતરો પૂછો બેહી રહ્યો એને શું કરી તમે આ બધા કલોલ કરો છો ને આટલો આનંદ કરો છો ને મોય કદી પાડા પૂછા બધી મિલાવે તો શું કર્યું?
દૂધ અમારા હાથ તો લીધું હોય ને પાડામાં પૂછ્યા હોય તો શું કરે કહો? મારો ડોહીઓ હોય અને હોકરા ગાલેલી હોય ન ચાલતું હોય તો કે બે હું મારો છો તો એક કે સરખા હાથીને ખૂણામાં બેસી રહ્યો હોય તો શું કરે? આ બધા કલોલ કરીશ પણ મત પડે તારે બા ભોખાટમાં પડ્યા હોય ને ન બોલાતો હોય ને હોય બાબાનું હા શું અને બા બોલા કે આજાદો બીજા ચાર જેવા આવા હોય કે એ એમત આ ભાભૂત બધા કૂટ્યા તમને લાગે બોલા રમો કે બોલા અરે ભાઈ હું તમે અલે હા હું કહેતા હોય તો હે દુનિયા શું કરે છે તમને ખબર છે? ગેળા માણસની મનેકની મરજીની પીડ પૂછું છું. ગેળા જીવોની, નિરાધાર જીવોની, માતા પિતાની, વડીલની કોઈનો અપરાધ ના કરો. અપરાધ એવું કોઈ ભાવ પણ નથી. મહાન ખરાબમાં ખરાબ ચીજ છે સર. સદગુરુ દેવ કી બાપજીને વાત કરવાની છે ને મારે બોલાવી